ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે। મહુવા વિસ્તારમાં બાળકોના ગળામાંથી સોનાના દાગીના ચોરી કરનાર 2 આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસે તેમની પાસેથી સોનાના દાગીના સહિત કુલ રૂપિયા 1,36,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। ભાવનગર એલસીબી ટીમ મહુવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે મહુવા નજીક વડલી ચોકડી પાસેથી એક કારમાં બેઠેલા પુરુષ અને મહિલાની તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન તેમની પાસેથી સોનાના 4 પેડન્ટ મળી આવ્યા હતા, જે અંગે તેઓ કોઈ આધાર કે બિલ રજૂ કરી શક્યા નહોતા। વધુ પૂછપરછમાં આરોપીઓએ મહુવા શાક માર્કેટ વિસ્તારમાં ખરીદી કરવા આવેલી મહિલાઓના બાળકોના ગળામાંથી સોનાના પેન્ડન્ટ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે પાલિતાણાના શક્તિનગર વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ નાનુભાઈ વાઘેલા અને તેમના પત્ની સંગીતાબેનની ધરપકડ કરી છે। તેમની પાસેથી સોનાના દાગીના તેમજ અલ્ટો કાર સહિત કુલ રૂપિયા 1,36,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ મામલે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બજારમાં ખરીદીમાં વ્યસ્ત મહિલાઓની નજર ચૂકવી બાળકોના ગળામાંથી સોનાના દાગીનાની ચોરી કરતા હતા। ભાવનગર એલસીબીની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના કારણે ચોરીનો ગુનો ગણતરીની કલાકોમાં જ ઉકેલવામાં સફળતા મળી છે। હાલ આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।